સરકાર જ્યાં સુધી અમારી માગણીઓનો પ્રતિભાવ સાચો નહીં આપે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેવાની. સરકારના હૈયે ગરીબોની ચિંતા વસેલી હશે તો મેં જે માગ્યું છે એ મને આપશે. જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. સરકાર જાગૃત થવી જોઈએ અને એક્શન લેવા જોઈએ. નમસ્કાર મિત્રો, તેજ નેત્ર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું ભરત પટેલ. હાલ અત્યારે જે આ ફેર પ્રાઇસની એસોસિએશનની જે મિટિંગો ચાલી રહી હતી, 2-4-5 દિવસ પહેલા સરકાર જોડે ચર્ચા વિચારણા હતી, એ લોકોની મિટિંગો હતી, જેને લઈને એ લોકોની માંગણીઓ હતી કે એ લોકોના કમિશનમાં વધારો કરવામાં આવે, પણ સરકાર દ્વારા આ રજૂઆત એ લોકોની સ્વીકારવામાં નથી આવી. જેને લઈને આપણે સીધા જ પૂછશું ફેર પ્રાઇસના પ્રમુખ, એસોસિએશનના પ્રમુખ જે પ્રહલાદ મોદી સાહેબ છે એમને જ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. સાહેબ, તમારી માંગણીઓ જેને લઈને હતી, તમે સરકારને રજૂઆત કરી હતી, સરકારે તમારી માંગણીઓ સ્વીકારી નથી, તો તમે હડતાલ પાડી છે, એને લઈને શું કહેશો? સરકાર જ્યાં સુધી અમારી માગણીઓનો પ્રતિભાવ સાચો નહીં આપે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેવાની છે. આગામી દિવસોમાં સાહેબ નવરાત્રીના આ તહેવાર ચાલે છે, તો આ ગરીબોને અનાજો નહીં મળે તો ગરીબો શું કરશે અત્યારે દિવાળીના તહેવાર ઉપર? સરકારના હૈયે ગરીબોની ચિંતા વસેલી હશે તો મેં જે માગ્યું છે એ મને આપશે. મેં સરકાર પાસે જ્યારે આધાર સીલિંગનો પ્રોગ્રામ થયો ત્યારે 100% સાચો આધાર સીલિંગ થયો છે કે કેમ, અને થયો હોય તો મને સર્ટિફિકેટ આપે. પછી હું હાઈકોર્ટમાં જઈને એ ખોટું સર્ટિફિકેટ છે એવું સાબિત કરીશ. એટલે સરકાર નથી સર્ટિફિકેટ આપતી, નથી શરત 97% વાળી છે એને સ્થગિત કરતી, એટલે આંદોલન પાડવાની ફરજ પડે છે. એટલે આમાં દુકાનદારનો કોઈ રોલ નથી, દુકાનદારનો કોઈ ભાગ નથી આમાં. આ બધું સરકાર ઉપર મુકરર છે. સરકારને ગરીબોની ચિંતા થશે તો કરશે, નહીં થતી હોય તો નહીં કરે. સાહેબ, અત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, પાછળ આ ગરીબ જનતા જે રાશન કાર્ડથી જે ચાલતી હોય, એ લોકોના ગુજરાન ચાલતું હોય, તો એ લોકો સાહેબ હવે શું કરશે? આ માટે ગુજરાતના પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રીને આપ પૂછી શકો છો. તો અત્યારે સાહેબ હવે આ તમારી માંગણીને લઈને હડતાલ ચાલી રહી છે. જો આગામી દિવસોમાં એ તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમે સાહેબ શું કરશો? અમારી હડતાલ અત્યારે ચાલુ છે, આગળનો પ્રોગ્રામ પછી વિચારશું. સાહેબ, એક બીજો પ્રશ્ન છે. સાહેબ, આપણે ગુજરાતમાં આજે વારંવાર દીકરીઓ ઉપર બળાત્કારની એવી ઘટના ઘટે છે. એવી જ એક ઘટના સાહેબ ગઈકાલે ઘટી છે વડોદરાના વિસ્તારમાં. ત્યાં રેપ કેસ થયો છે સાહેબ, ગેંગ રેપ કેસ. સાહેબ, એને લઈને શું કહેશો? જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. સરકાર જાગૃત થવી જોઈએ અને એક્શન લેવા જોઈએ. તો આ હતા ફેર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી સાહેબ. એ લોકોનું કહેવું એવું છે કે સરકાર જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ અમારી ચાલુ રહેશે. એ લોકોને જો ગરીબોની ચિંતા હોય તો અમારી માંગણીઓ સ્વીકારી લે. કેમેરામેન રાહુલ પાંડે સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.